સિદ્ધરાજના પિતાએ ઘડાવેલું તળાવ પાણી ન હતું, તો સિદ્ધરાજને એમ થયું કે સરસ્વતી નદીના એમાંથી હું નહેર ખોદાવું અને શસ્ત્રલિંગ તળાવમાં પાણી આવે એટલે આખો વર્ષ મારી પ્રજા પાણી વિના તરસી ના રહે. પછી ગુજરાત ત્યારે સુવર્ણ યુગ હતું. સોલંકી યુગ એટલે સુવર્ણ યુગ કહેવાતું હતું કે સ્થાપત્ય કલા એટલી હતી કે કોઈ કારીગરો મજૂરો ન મળે, એટલે માળવાથી એણે ઓળ મંગાવ્યા. માળવેથી ઓળ હાલ્યા એ આવ્યા ગુજરાત દેશ, માળવાથી ઓળ હાલ્યા એ તો આવ્યા ગુજરાત દેશ. પાટણની એ વખણાય પ્રભુતા નારી પટોળે દેશ, પાટણની વખણાય પ્રભુતા નારી પટોળે દેશ.